To be Buddha is a celebration of life. Buddha means awareness. Buddha means consciousness. બુદ્ધ બનવું એટલે જાગી જવું. બુદ્ધ બનવું એટલે હોશપૂર્વક જીવવા માંડવું. સભાન થઈ જવાનું. ડિટેચમેન્ટ ટુ ધ સોસાયટી and attachment with own self. Give minimum importance to the senses. જ્યારે સમાજથી સંબંધ ઓછો કરો, કદાચ કપાઈ જાઓ, તૂટી જાય અને પોતાની સાથે જોડાઈ જવાય. ઇન્દ્રિયોને બહાર જતી રોકી, ઇન્દ્રિયોને માલિક બનતી રોકો, ગુલામ બનાવીને રાખો. તમારી વૃત્તિઓ જે છે, કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, એને શૂન્ય તરફ લઈ જાઓ. ઇન્દ્રિયો જે બહાર છે એને અંદર લઈ આવો, અને વૃત્તિઓ જે અંદર છે, જ્વાળામુખી છે વૃત્તિઓનું, એને શાંત કરો. પોતાની અંદર જુઓ અને એ શોધો કે તમે કોણ છો, તમે શા માટે અહીંયા છો, તમે ક્યાં જશો મૃત્યુ પછી, તમારી ગતિ છે કે અધોગતિ છે, એ શોધો. તમારી અંદર રહેલું ઐશ્વર્ય એટલે ઈશ્વરના ગુણ જે છે એ દિવસે દિવસે વધતા જાય છે. હા, તો તમારું રૂપાંતરણ પરમાત્મા તરફનું છે. તમારો આત્મા હવે સ્વયં પરમાત્મા બની ગયો છે, જીવ શિવ બની ગયો છે. You can speak Aham Brahmasmi or Shivoham, and this is a process of a Buddhatva. બસ હવે તમારામાંથી સુગંધ ફેલાવવામાં આવે, અધ્યાત્મની સુગંધ ફેલાશે અને જગત સુધી પહોંચશે. તમારું જીવન હવે પ્રેમમય બની જશે, પ્રેમોત્સવ. પ્રેમનો રસ અથવા જીવન રસ તમારી અંદર વહેતો થાય તો તમે હવે રસોત્સવ બની જશો. હવે તમને જીવનનો આનંદ આનંદ આનંદ, શાંતિ 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 તમારી અંદર દેખાશે. બહારની તમારી યાત્રા પૂરી થઈ ગઈ. બસ હવે તમારી યાત્રામાં તમે એકલા છો અને તમારી અંદર છે. તમારું જીવન હવે આત્માને પરમાત્મા તરફ લઈ જઈ રહ્યું છે. બસ આ છે બુદ્ધત્વ.